ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે છે ભૂગોળનો યુનિટ નંબર 4 નો સર ટોપિક છે જ્વાળામુખીના પ્રકારો. એ પહેલા આપણે જાણવું જરૂરી છે કે ભાઈ આ જ્વાળામુખી છે એ છે શું, બરાબર ને? આપણે ઘણીવાર જોયું હોય છે કે ભાઈ આ જગ્યાએ જ્વાળામુખી છે, એનો સ્ફોટ થયો, આ જગ્યાએ થયો, પરંતુ આપણે ભૂગોળના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્વાળામુખી પ્રસ્ફોટન છે થાય છે કઈ રીતે. તો જુઓ કે માની લો કે આ પૃથ્વી છે, તો પૃથ્વીનું આ કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર છે કે પૃથ્વી છે આ અત્યારે જે પરિસ્થિતિમાં છે ને એને આવતા માટે કરોડો વર્ષ થયા છે, બરાબર ને? વાતાવરણ નિર્માણ થયું, મૃદાવરણ નિર્માણ થયું, પછી છેલ્લે આપણે જોઈએ જલાવરણ, પછી એક કોષી સજીવ અમીબા જેવા, પછી આપણી જેવા બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા. કહેવાનો મતલબ છે આખી પ્રોસેસ છે બહુ અઘરી છે, બહુ સમય પછી થયેલી ઘટના છે. પરંતુ એમાં એક મુખ્ય બાબત જોઈએ તો આપણે માનીએ છીએ પૃથ્વી છે શરૂઆતમાં શું હતી? વાયુમય ગોળા સ્વરૂપે હતી, કે એક વાયુનો બનેલો ગોળો હતો. ધીમે ધીમે છે આ ગોળો છે વાતાવરણના સંપર્કમાં આવતા શું થયો? ઠંડો પડ્યો. અને ઠંડો પડ્યો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ છે બહારથી પહેલા ઠંડો પડે, બરાબર ને? ઇવન તમારે હાથમાં કે તમારા ઘરે છે લાકડાનો કોલસો હોય તો શરૂઆતમાં શું થાય? બહારથી ઠંડો પડે અને પછી ધીમે ધીમે અંદર ઠંડો થાય, બરાબર? એ કોલસાની વાત છે. તો અહીંયા પણ પૃથ્વીમાં એ જ થયું છે કે ધીમે ધીમે છે શરૂઆતમાં બહારથી પૃથ્વી છે ઠંડી પડી ગઈ, પણ અંદર છે એ ઠંડી પડી નથી. અને કોલસામાં તો કોઈ એવું તત્વ નહોતા, રેડિયમ, થોરિયમ કે યુરેનિયમ, જેને કારણે બ્લાસ્ટ થાય અને અંદર ગરમી વધે, બરાબર ને? તો અહીંયા તો શું છે કે ત્રણ વાયુઓ છે, યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ, કે વારંવાર એમાં વિસ્ફોટ થાય છે અને એના કારણે ગરમી વધતી જાય છે. અને એના કારણે પૃથ્વીનું આ કેન્દ્ર છે એની અંદર આપણને શું જોવા મળે છે? લાવા રસ, જેને આપણે ભૂગોળની ભાષામાં કહીએ છીએ મેગ્મા, કે જે જ્વાળામુખી પ્રસ્ફોટન માની લો કે અહીંયાથી થાય છે અને બહાર નીકળે છે, તો આ પદાર્થ છે એને આપણે શું કહીએ છીએ? મેગ્મા કહીએ છીએ. સમગ્ર ઘટના જોઈ લઈએ. તમારે છે ભૂગોળમાં છે આના પહેલાનો જ ટોપિક છે કે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો એના સૌપ્રથમ આપણે જોઈએ કે એના કારણો શું છે અથવા એની પ્રક્રિયા શું છે. તો એના જોઈએ પ્રક્રિયા અથવા કારણો છે, એમાં સૌથી પહેલું કારણ હતું પૃથ્વીનું ગરમ પેટાળ, બરાબર છે? પહેલું કારણ છે આખી પ્રક્રિયાનું અથવા કારણો તમને કહે છે, કારણ કે પ્રક્રિયા છે એ જ કારણ છે. તો પહેલું છે કે પૃથ્વીનું ગરમ પેટાળ, કે પહેલું કારણ છે કે પૃથ્વીનું પેટાળ છે એ ગરમ છે, એ તેનું મુખ્ય કારણ છે. અને આ પેટાળ છે એ ગરમ રહેવા પાછળ મુખ્યત્વે ત્રણ પદાર્થો છે: યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ. વારંવાર છે આ પૃથ્વીની અંદર છે કેન્દ્રમાં આ ત્રણેય પદાર્થો છે એનું શું થાય છે? બ્લાસ્ટ થાય છે, વિભાજન થાય છે. અને વિભાજન થાય એટલે એમાંથી ગરમી પેદા થાય અને આ ગરમીને કારણે આજુબાજુના ખડકો છે કે બીજા ધાતુઓ છે બધા શું થાય છે? ગરમીને કારણે પીગળી જાય છે અને એમાંથી શું બની જાય છે? લાવારસ અથવા મેગ્મા. અને આ જ મેગ્મા છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન વખતે ક્યાં આવે છે? ઉપર આવે છે, બરાબર છે? સપાટી ઉપર. બીજું કારણ જોઈએ તો બીજું કારણ છે મેગ્માનો ઉદ્ભવ. મેગ્માનો ઉદ્ભવ કે પ્રક્રિયા પહેલા આ થાય પછી આ, એ જ કારણ છે મેગ્માનો ઉદ્ભવ. કે વાત કરી કે ધીમે ધીમે યુરેનિયમ, રેડિયમ આ બધા પદાર્થો છે એનું વિઘટન થાય અને અહીંયા જે ખડકો હોય છે ને, ખાસ કરીને નબળા ખડકો છે, તૂટીને શું થાય? આ મેગ્મામાં પડે છે અથવા મેગ્માના સંપર્કમાં આવે એટલે આ ખડકો છે એ શું બની જાય છે?
પોતે મેઘમાં બની જાય છે, કારણ કે આ બધા ખડકો છે અથવા બીજા પદાર્થો શું થાય છે, પીગળી જાય છે અને ધીમે ધીમે પૃથ્વીની અંદર મેઘમાનું પ્રમાણ શું થાય છે, વધતું જાય છે. ત્રીજું કારણ જોઈએ તો વાયુ અને વરાળનો ઉદ્ભવ. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. કે આ મેઘમાં છે એમાં ખડકો પડે છે, બરાબર છે. માની લો કે આપણે માની લઈએ કે અહીંયા મેઘમાં છે, તો માની લો કે ખડક પડે છે, તો ખડકની અંદર પણ અમુક વાયુ હોય છે. એ વાયુનું પ્રમાણ, કારણ કે મેઘમાં પીગળી જશે, ખડક પીગળશે એટલે વાયુ શું થશે, બહાર નીકળશે, બધા વાયુઓ જે પણ ખડકમાં હશે તે. બીજું કારણ છે વરાળ પણ ઉદ્ભવે છે. આ તો વાયુ ઉદ્ભવ્યા. વરાળ કઈ રીતે કે સપાટી ઉપર છે મહાસાગર છે, સાગર છે કે વરસાદનું પાણી છે, ધીમે ધીમે આ વરસાદનું પાણી ક્યાં ઉતરે છે, પેટાળમાં. અને આ પેટાળમાં ઉતરેલું પાણી મેઘમાના સંપર્કમાં આવે એટલે શું બની જાય છે, વરાળ. હવે પ્રશ્ન થાય કે સાહેબ વરાળ બને તો એમાં શું થઈ ગયું, વરાળ બને ને, પાણી તો હતું, વરાળ બની ગઈ. પરંતુ આપણી માટે કે ધીમે ધીમે છે આ જે વરસાદનું પાણી હોય છે, બરાબર છે, અથવા તો મહાસાગર, સાગર છે એનું પાણી હોય છે, ધીમે ધીમે આ પેટાળમાં ઉતરે છે ખડકમાંથી કે પછી જમીનમાંથી ધીમે ધીમે. તો એ મેગ્માના સંપર્કમાં આવે એટલે શું બની જશે, વરાળ બની જશે. અને ખાસ અહીંયા સમજવા જેવું છે કે વરાળ છે ને એ પાણી કરતા 1300 ગણું વધારે જગ્યા રોકે છે. કેટલી ગણી, 1300 ગણી, બરાબર છે. માની લો કે કોઈ પાણી છે 1 લીટર હોય અને 1 ફૂટ જગ્યા રોકતો હોય, આપણે અંદાજ મારી દઈએ, તો એ જ પાણી છે વરાળ બનશે એટલે કેટલી જગ્યા રોકશે, 1300 ફૂટ, બરાબર ને. તો એના કારણે શું થાય છે કે અહીંયા જે વરાળ હોય એ વરાળ છે આ રીતના દબાણ કરશે, આ બાજુ જવા અને ઉપર જવા, બરાબર ને. તો આવી રીતના વરાળ છે બધી બાજુ દબાણ કરે છે અને પ્લસ સપાટી ઉપર જવા માટે દબાણ કરે છે. આ થયું વરાળ અને વાયુનો ઉદ્ભવ, કે ખડકોમાં રહેલા વાયુઓ છે એ છૂટા પડે છે એટલે વાયુનો ઉદ્ભવ થાય છે અને સપાટી ઉપરનું પાણી ધીમે ધીમે નીચે ઉતરે છે અને એ પાણી મેગ્માના સંપર્કમાં આવતા શું થાય છે, વરાળ બની જાય છે. કારણ કે પાણી શું થાય છે, સળગી જાય છે. પાણી એ સળગે એટલે આપણે જાણીએ છીએ કે પાણી છે એ ગરમ પદાર્થના સંપર્કમાં આવે એટલે શું બની જાય છે, બાષ્પીભવન થઈ જાય છે, વરાળ બની જાય. તો એ જ રીતના વરાળનો પણ ઉદ્ભવ થાય છે. તો પહેલું સ્ટેપ છે પૃથ્વીનું ગરમ પેટાળ, બીજું છે મેગ્માનો ઉદ્ભવ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને સૌથી મહત્વનું અને લાસ્ટ પ્રક્રિયા અથવા છેલ્લું કારણ છે કે મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહન. કે અહીંયા જે મેગ્મા છે ધીમે ધીમે છે એ પૃથ્વીની સપાટી તરફ. તો આપણે વાત કરી હતી કે જ્વાળામુખી પ્રસ્ફોટન છે એ સમગ્ર પ્રક્રિયા અથવા એ કારણો એ 4 વિભાગમાં તમને ભૂગોળમાં આપ્યા છે. એ 4 પોઈન્ટ આપણે સમજી લીધા. પહેલું કારણ છે કે પૃથ્વીના પેટાળનું ગરમ સ્વરૂપ, કે પૃથ્વીનું પેટાળ છે એ ગરમ છે એના કારણે જ્વાળામુખી ફાટે છે, બરાબર, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. અને એ ગરમ હોવાનું કારણ છે આ 3 પદાર્થો છે, યુરેનિયમ, રેડિયમ અને થોરિયમ. આપણે જાણીએ છીએ આમાંથી 2 છે, તો રેડિયમને બાદ કરતા યુરેનિયમ અને થોરિયમ એનો ઉપયોગ શેના માટે થાય છે, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ બનાવવા માટે, બરાબર ને. તો એ કેટલા ઘાતક હશે અથવા એનાથી કેટલી ગરમી પેદા થતી હશે આપણે અંદાજ લગાવી શકીએ છીએ. તો પૃથ્વીનું પેટાળ ગરમ હોવા પાછળ આ 3 પદાર્થો જવાબદાર છે. બીજું સ્ટેપ છે કે મેગ્માનો ઉદ્ભવ. એક તો સતત ગરમ રહેવાને કારણે પદાર્થો પીગળે છે, એના કારણે મેગ્મા બને છે, બરાબર છે. અને આ ઉપરાંત છે ખડકો તૂટીને મેગ્માની અંદર પડે છે તો એ પણ પીગળવા લાગે છે,
તો એના કારણે છે શું થાય છે, ધીમે ધીમે મેગ્માનું પ્રમાણ વધતું જાય છે. ત્રીજું કારણ જોઈએ કે વાયુઓ અને પાણીનો ઉદ્ભવ, કે ખડકોની અંદર રહેલા વાયુઓ છે, કારણ કે ખડકો છે અમુક પોલા હોય, બરાબર, તો એની અંદર જે પણ વાયુ હોય એ ખડક પીગળવાને કારણે, મેગ્મા બનવાને કારણે એ વાયુ છૂટા પડે છે, વાયુ ઉદ્ભવે છે. અને વાત કરીએ વરાળનો ઉદ્ભવ, તો પૃથ્વીની સપાટી ઉપરનું જે પાણી છે એ શું થાય છે, ધીમે ધીમે જમીનમાંથી નીચે ઉતરે છે, પેટાળમાં જાય છે, અને પેટાળમાં જઈને મેગ્માના સંપર્કમાં આવે છે, એટલે પાણીનું શું બની જાય છે, વરાળ. અને આ જ વરાળ છે એ વધારે જગ્યા રોકે છે પાણી કરતાં 1300 ગણું. અને આ જ વરાળને કારણે ધીમે ધીમે, અથવા વરાળ છે એ શું કરે છે, સપાટી ઉપર આવવા માટે ગતિ કરે છે. અને છેલ્લે મેગ્માનું ભૂસપાટી ઉપર ઉદ્વહન, કે ધીમે ધીમે આ જે મેગ્મા છે ભૂસપાટી ઉપર આવે છે, એની માટે મુખ્ય કારણ હોય ને તો શું છે, વરાળ છે. કેમ? કારણ કે મેગ્મા સીધો ઉપર નથી આવતો, પણ મેગ્મા છે એની અંદર વરાળ છે, રાખ છે, તો એમાં આપણે જોઈએ કે વરાળ છે ઉપર આવવા માટે ગતિ કરે છે, કારણ કે હવા છે એના કરતાં પણ છે વરાળ હલકી છે, બરાબર ને, તો ઉપર આવવા માટે ગતિ કરે છે, ને એના કારણે શું થાય છે, જો એને જગ્યા મળે, માની લો કે ક્યાંય કોઈ પેટાળમાં છિદ્ર છે, ખડકમાં, પથ્થરમાં, તો એમાંથી ધીમે ધીમે નીકળે જો છિદ્ર હોય તો. પણ જો છિદ્ર ના હોય તો શું થાય, આખા ખડકને તોડીને બ્લાસ્ટ કરીને બહાર નીકળે છે, અને એટલી સ્પીડમાં નીકળે છે કે અહીંયા રહેલો મેગ્મા છે એને પણ પોતાની સાથે લઈને નીકળે છે. અને એકવાર જગ્યા થઈ ગઈ એટલે આ મેગ્મા છે એ ગરમ હોવાને કારણે ક્યાં ગતિ કરશે, ઉપર ગતિ કરે છે. અને આખી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. ચલો, જ્વાળામુખીની વાત થઈ છે, તો સાથે સાથે જ્વાળામુખી પ્રસ્ફોટન વખતે એના તમને આકૃતિ પણ આપી હશે, બરાબર ને, આપણે સમજી લઈએ, થોડી વધારે ઊંડું ઉતરવું નથી અને ઉતરવાની જરૂર પણ નથી, તમે ઈઝીલી સમજી શકો છો. એવું જ છે કે જ્યાંથી આ મેઘમાં બહાર આવે છે, આ શું છે, પૃથ્વીનું પેટાળ છે, બરાબર ને, કે પૃથ્વીના પેટાળમાંથી જ્યાં મેઘમાં છે બહાર આવે છે એને શું કહીએ છીએ આપણે, જ્વાળામુખી નળી કહીએ છીએ. જેવી રીતના આપણી શ્વાસ નળી, અન્ન નળી છે ને, એવી રીતના અન્ન નળી કેવી રીતના કામ કરે, કે કદાચ વોમેટ થાય તો બધું પેટમાં છે શું થાય, બહાર આવે. તો જ્વાળામુખી છે એ રીતના જ થાય છે કે જે પૃથ્વીના પેટાળમાં છે એ ધીમે ધીમે ક્યાં આવે છે, બહાર આવે છે. તો આ છે અન્ન નળી. અને ત્યારબાદ જોઈએ કે ધીમે ધીમે છે જ્વાળામુખી છે એ બહાર લાવારસ છે ફેલાયા કરે છે, અને જે આ શંકુ આકારનું રૂપ ધારણ કરે છે ને એને શું કહીએ છીએ આપણે, જ્વાળામુખી પર્વત કહીએ છીએ. અને અહીંયા જે ગળણી જેવો આકાર હોય છે ને એને શું કહેવાય છે, જ્વાળામુખી કુંડ કહીએ છીએ. અને આ કુંડ છે ધીમે ધીમે થોડું મોટું થતું જાય, મોટું થાય તો એને આપણે શું કહીએ છીએ, ક્રેટર કહીએ છીએ. અને એનાથી જો મોટું થઈ જાય તો એને શું કહીએ છીએ, એનું પણ ચોક્કસ નામ છે. કે ક્રેટર છે એની સાઈઝ જો વધી જાય તો એને આપણે શું કહીએ છીએ, કાલ્ડેરા કહીએ છીએ. તો એક એક પાર્ટ છે તમને ખ્યાલ આવી ગયા. અને ઘણીવાર શું થાય, જો જ્યાંથી જ્વાળામુખી છે નીકળે છે એ શું છે, જ્વાળામુખી નળી, બરાબર છે. જ્વાળામુખીના લાવારસને કારણે જે શંકુ આકારનો પર્વત રૂપ ધારણ કરે છે શું છે, જ્વાળા પર્વત, તો જ્વાળામુખી પર્વત. અહીંયા છે જ્વાળા કુંડ, પછી એક કુંડ છે ધીમે ધીમે મોટો થાય એટલે શું બને, ક્રેટર, ક્રેટરની સાઈઝ વધે એટલે શું બની જાય, કાલ્ડેરા. આવી રીતના ઘણીવાર શું થાય છે ખબર, અહીંયાથી જ્વાળામુખી મેઘમાં છે ઘણું બધું પ્રેશર કરે અને અહીંયાથી જો પૂરતી જગ્યા ન મળે તો સાઈડમાંથી નહીં મેઘમાં નીકળવા માંડે, તો આને આપણે શું કહીએ છીએ, ઉપજ્વાળામુખી કહીએ છીએ. શું કહીએ છીએ, ઉપજ્વાળામુખી અથવા ગૌણ જ્વાળામુખી કહીએ છીએ. ચલો આગળ જોઈએ હવે જે મેન મુદ્દો છે એના ઉપર,
કે જ્વાળામુખીના પ્રકારો, અને મોટા ભાગે કોમ્પિટિશન એક્ઝામમાં પૂછાય છે. તો સૌથી પહેલા સક્રિય જ્વાળામુખી એટલે શું? તો જે જ્વાળામુખીમાંથી લાવારસ, રાખ, વરાળ અને અન્ય પદાર્થો છે બહાર આવવાની ક્રિયા ચાલુ હોય તો તેને કેવો જ્વાળામુખી કહીએ છીએ? સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. સક્રિય એટલે ભાઈ કામ કરવાનું ચાલુ છે, પણ એ શેનું કામ છે કે ભાઈ નીચેનો મેગ્મા છે ધીમે ધીમે શું કરે છે? બહાર આવી રહ્યો છે. તો એમાં જોઈએ ખાસ અહીંયા જેટલા પણ તમને જ્વાળામુખીના પ્રકારો આપ્યા છે એનો અલગ અલગ દેશ છે, અલગ અલગ ખંડ છે, અલગ અલગ ખાસિયત છે, દરેકની વિશેષતા અલગ છે, એ આપણે સમજવી જરૂરી છે. તો સૌથી પહેલા એટના નામનો જ્વાળામુખી ક્યાં આવેલો છે? ઇટાલીમાં. ઈરાનનું ઇટાલી છે ત્યાં એટના નામનો જ્વાળામુખી આવેલો છે. એની શું વિશેષતા છે જોઈ લઈએ. કે એની વિશેષતા એ છે કે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. વિચાર કરો, 2500 વર્ષથી છે એટના નામનો જ્વાળામુખી સક્રિય છે, મતલબ એમાંથી ધીમે 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 મેગ્મા શું કરી રહ્યો છે? બહાર આવી રહ્યો છે. બીજો છે સિસિલી નામનો દેશ છે, ત્યાં એક સ્ટ્રોમ્બોલી નામનો જ્વાળામુખી છે. આ ક્યાં આવ્યો છે? આ દેશ પણ ભૂમધ્ય સમુદ્રની નજીક આવેલો છે. ભૂમધ્ય સમુદ્ર તમે જાણો જ છો બરાબર ને, કે યુરોપ છે, આ બાજુ એશિયા છે, આ બાજુ આફ્રિકા છે. કે યુરોપ, આફ્રિકા, એશિયા અને બધાની વચ્ચે છે અહીંયા ભૂમધ્ય સમુદ્ર છે. નકશામાં જુઓ એટલે તમને દેખાશે, જેને આપણે ઇંગ્લિશમાં લખ્યું હશે તમારી પાસે મેડિટેરિયન સી. તો ભૂમધ્ય સમુદ્ર છે ને એના માટે સ્ટ્રોમ્બોલી છે દીવાદાંડી સમાન છે. કેવો છે? દીવાદાંડી, લાઇટ હાઉસ. દીવાદાંડીનો શું ઉપયોગ થાય તમે જાણતા જ હશો, કે માની લો કે આપણે જહાજ લઈને શ્રીલંકા જઈએ છીએ, બરાબર, દૂર નથી જવું, કે શ્રીલંકા જઈએ છે તો શ્રીલંકા કઈ દિશામાં છે એ તો હોકાયંત્રીથી ખબર પડે, પણ ક્યાં છે એ જોવું હોય તો ઘણીવાર છે આવી દીવાદાંડી મૂકી હોય સમુદ્ર કિનારે, જેનાથી શું થાય આપણને ખબર પડે કે ભાઈ ત્યાં છે કોઈ બંદર આવેલું છે. શું કરે દીવાદાંડી? આપણને રસ્તો બતાવે. તો સ્ટ્રોમ્બોલી છે પણ શું છે? દીવાદાંડી છે ભૂમધ્ય સમુદ્રનું. કેમ? કારણ કે અહીંયાથી જે પણ જહાજ આવે, જ્યારે પણ એક બીજી વાત કે આ દર 15 મિનિટે એમાં બ્લાસ્ટ થાય છે. કેટલી મિનિટે? દર 15 મિનિટે સ્ટ્રોમ્બોલી છે એમાંથી બ્લાસ્ટ થાય છે, અને કેટલોય લાવારસ નીકળે છે, રાખ નીકળે છે, સતત સળગતો જોઈએ એમ કહી શકાય. તો એના કારણે એટલો પ્રકાશ ફેલાય છે કે આજુબાજુના જહાજને ખબર પડે છે કે આ કયો દેશ છે? સિસિલી નામનો દેશ છે. તો આવી રીતના ભૂમધ્ય સમુદ્ર માટે કયો જ્વાળામુખી છે દીવાદાંડી સમાન છે? તો સ્ટ્રોમ્બોલી. ત્રીજો જ્વાળામુખી છે કોટોપેક્સી. ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા. આ જ્વાળામુખીની ખાસિયત શું છે? કોટોપેક્સી છે એની ખાસિયત એ છે કે સૌથી ઊંચો જ્વાળામુખી છે, જેની ઊંચાઈ કેટલી છે? 6500 મીટર. કે જેવી રીતના સમુદ્રનું લેવલ છે એનાથી કેટલો ઊંચો છે? 6500 મીટર. મતલબ આમ કહીએ તો આપણા હિમાલય છે એનાથી થોડો નીચે છે અને ત્યાં છેક આવેલો છે. જો આપણા હિમાલય ઉપર જ્વાળામુખી પ્રસ્ફોટન થતો હોત તો સૌથી મોટો આપણે ત્યાં હોત, પણ એની આપણે જરૂર નથી અને નથી થતો એ સારું છે. કારણ કે જ્યારે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય એટલે મોટી આપત્તિ પણ છે કે ભૂકંપ પણ આવે, આજુબાજુની જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિ બધાને નુકસાન કરે છે. તો અત્યારે આપણે આના ઉપર ફોકસ કરીએ કે સૌથી ઊંચામાં ઊંચો જ્વાળામુખી તમને પૂછે કયો છે? તો કોટોપેક્સી. ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકામાં. ઊંચાઈ કેટલી છે? 6500 મીટર. ચલો બધાની વાત કરી લીધી. એટના ઇટાલીનો, સ્ટ્રોમ્બોલી સિસિલીનો, કોટોપેક્સી દક્ષિણ અમેરિકાનો, અને આપણા માટે મહત્વનું કે બંગાળની ખાડીમાં છે ને એક જ્વાળામુખી છે, અને એ જ્વાળામુખી છે એ ક્યાં આવેલો છે? બેરન ટાપુ ઉપર. ઘણીવાર આ પૂછાય છે કે ભારતમાં આવેલું સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો બેરન ટાપુ ઉપર આવેલો છે. બેરન ટાપુ ક્યાં છે?
કે માની લો કે આ બંગાળ છે, બરાબર, અહીંયા બંગાળની ખાડી છે, અહીંયા અંદમાન છે, તો અહીંયા છે શું આવેલું છે, બેરન ટાપુ આવેલો છે. તો આ હતા આપણા સક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એટલે શું, તો જે જ્વાળામુખીમાંથી લાવા, રસ, રાખ, વાયુઓ અને અન્ય પદાર્થો છે એ બહાર નીકળવાની પ્રક્રિયા ચાલુ હોય, સક્રિય હોય, એને શું કહે છે, સક્રિય જ્વાળામુખી કહીએ છીએ. એમાં આપણે જોઈ લીધા અલગ અલગ જ્વાળામુખી છે. એક 2500 વર્ષથી સક્રિય છે, એક દર 15 મિનિટે સક્રિય થાય છે, અને એક સૌથી ઊંચો છે કયો છે, કોટોપેક્સી. હવે જોઈએ સુપ્ત જ્વાળામુખી. આ જ્વાળામુખી છે ને થોડા સમય શાંત હોય અને ફરીથી પ્રસ્ફોટન થાય, કે ઘણા સમયથી શાંત હોય અને ફરીથી પ્રસ્ફોટન થાય તો એ જ્વાળામુખીને શું કહે છે, સુપ્ત જ્વાળામુખી. સુપ્ત એટલે આમ તો કહીએ ગુજરાતી ભાષામાં સૂતેલો, બરાબર છે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે સૂતેલો ગમે ત્યારે જેવી Angel IPO Bhavnagar incoming call. કે જેવી રીતના આપણે જોઈએ Angel IPO કે સૂતેલો Bhavnagar માણસ ગમે ત્યારે જાગે છે, incoming call. એવી રીતના છે આ જ્વાળામુખી છે એકવાર પ્રસ્ફોટન થયા સુધી પછી લાંબો ગાળો છે શાંત રહે છે અને ફરીથી Angel ફાટે IPO છે. Bhavnagar તો આ incoming રીતના call. આ જ્વાળામુખીને આપણે શું કહીએ છીએ, સુપ્ત જ્વાળામુખી કહીએ છીએ. અને આવો જ્વાળામુખી પેલો છે વિસુવિયસ. ક્યાં આવેલો છે, ચલો ઉપર છે એ પ્રમાણિત છે, ઇટાલીમાં આવેલો છે. અને આ જ્વાળામુખી છે ઘણા વર્ષો સુધી નહોતો ફાટ્યો, અને છેલ્લે આપણે જોઈએ તો ઈસવીસન 1931માં ફરીથી પ્રસ્ફોટન થયું. મતલબ કે ઘણા વર્ષો સુધી નહોતો ફાટ્યો. આમ તો જોઈએ તો 200-250 વર્ષ સુધી નહોતો ફાટ્યો, અને છેલ્લે ઈસવીસન 1931માં ફરીથી પ્રસ્ફોટન થયું. મતલબ એ કેવો જ્વાળામુખી છે, સુપ્ત જ્વાળામુખી. બીજો છે કાકાટ્રોવા જ્વાળામુખી. અને આ જ્વાળામુખી છે આપણા એશિયાના ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે. કયા દેશમાં, ઇન્ડોનેશિયા. આપણે જાણીએ છીએ ને કે જે ટાપુમય દેશ છે, ભારતના અગ્નિ એશિયાના દેશો કહીએ છીએ, બરાબર ને, અગ્નિકુણામાં આવ્યા છે એટલે. તો ત્યાં ઇન્ડોનેશિયા નામનો દેશ છે, મલેશિયા, ઇન્ડોનેશિયા બધા ટાપુવાળા દેશ છે. ત્યાં ઇન્ડોનેશિયા ઉપર છે આ કયો જ્વાળામુખી આવે છે, ક્રાકાટોવા. પછી એકોન્કાગુઆ, ખાસ છે નામ યાદ રાખજો. એકોન્કાગુઆ ક્યાં આવેલો છે, ચીલી નામના દેશમાં. ચીલી ક્યાં આવેલું છે, દક્ષિણ અમેરિકા. તમે જો દક્ષિણ અમેરિકા નકશો જોયો હોય તો નીચે છે દક્ષિણ અમેરિકા, બરાબર છે, આવો કંઈક આકાર છે. તો જે આમ લાંબી લાંબી પટ્ટી દેખાય છે એ કોની છે, ચીલી નામનો દેશ છે. તો ત્યાં કયો જ્વાળામુખી આવે છે, એકોન્કાગુઆ. અને એ પણ કેવો જ્વાળામુખી છે, સુપ્ત જ્વાળામુખી, કે એ ભવિષ્યમાં ફાટી શકે એમ છે, અથવા ભવિષ્યમાં છે એ પ્રસ્ફોટન થઈ શકે એમ છે. હવે જોઈએ, આ વારંવાર પૂછાય છે, તમે આને આઈએમપી કરી દેજો 11મા વાળા તો ખાસ, કે ફુજીયામા નામનો જ્વાળામુખી ક્યાં આવેલો છે. આ પણ એક ટાપુમય દેશમાં જ છે, આપણો એશિયાનો જ દેશ છે, જાપાન. તો યાદ રાખવાનું છે વિસુવિયસ, ઇટાલીમાં ક્રાકાટોવા, ઇન્ડોનેશિયામાં એકોન્કાગુઆ, ચીલીમાં, અને ફુજીયામાં જાપાનમાં. અને કેવા જ્વાળામુખી છે, આ બધા સુપ્ત જ્વાળામુખી છે, કે અત્યારે શાંત છે પણ ફરીથી એ પ્રસ્ફોટન થઈ શકે એવા છે. ચલો હવે નિષ્ક્રિય. તો આ એવા જ્વાળામુખી છે કે કાયમી શાંત થઈ ગયા છે. શાંત થઈ ગયા છે. એનું જે મુખ છે, જ્વાળામુખ, એ સરોવરમાં બદલાઈ ગયું છે. મતલબ અહીંયા શું થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે. અને ત્રીજું લક્ષણ શું છે કે ભવિષ્યમાં છે આ જ્વાળામુખી પ્રસ્ફોટનના કોઈ લક્ષણો દેખાતા નથી. લક્ષણો એટલે
કે માની લો કે ઘણીવાર છે ખડકો છે કે ભૂકંપ થતો હોય, ઘણીવાર છે એમાંથી ગરમ પવન આવતો હોય, બરાબર છે. તો આવા લક્ષણો છે જ્વાળામુખી ફાટવાના છે. પણ અહીંયા જોઈએ તો શાંત જ્વાળામુખી એકવાર ફાટીને શાંત થઈ ગયો હોય, એના જ્વાળામુખમાં પાણી ભરાઈ ગયું હોય, સરોવર બની ગયું હોય અને ભવિષ્યમાં છે એ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, એના લક્ષણો ન દેખાતા હોય, ત્યારે એ જ્વાળામુખીને આપણે કેવો જ્વાળામુખી કહીશું? નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે કે હવે જ્વાળામુખી કંઈ ફાટવાનું નથી, આમ તો નિષ્ક્રિય એટલે કંઈ ક્રિયા ના કરે એવું જ થાય. પણ અહીંયા ભૂગોળના અર્થમાં આપણે જોઈએ કે હવે એ ફાટવાની શક્યતા અથવા જ્વાળામુખી પ્રસ્ફોટન થવાની કોઈ શક્યતા નથી. ચલો, કયો જ્વાળામુખી કયા દેશમાં છે એ જોઈ લઈએ. બહુ નવા નવા નામ છે. કિલીમાંજારો ક્યાં આવેલો છે? આફ્રિકા નામના દેશમાં. પછી પોપા, આપણો પાડોશી દેશ મ્યાનમાર. પછી કોહ સુલતાન ક્યાં આવેલો છે? ઈરાનમાં. અને આપણા માટે મહત્વનો ભારતમાં આવેલો છે નિષ્ક્રિય જ્વાળામુખી કયો છે? નારકોંડમ. ક્યાં આવેલો છે? તો બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર છે આઇલેન્ડ છે એની પાસે આવેલો છે, બરાબર છે. કે બંગાળની ખાડી અને અંદમાનની પાસે આવેલો જ્વાળામુખી છે જેનું નામ છે નારકોંડમ. તો યાદ રાખવાનું છે નિષ્ક્રિય જ્વાળામુખી કયા કયા છે? તો કિલીમાંજારો આફ્રિકા, પોપા મ્યાનમારમાં, પછી આપણે જોઈએ કોહ સુલતાન ઈરાનમાં અને નારકોંડમ ભારતમાં. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે જોઈશું, મેં તમને વાત કરી જ્વાળામુખી છે એ આપણે જોઈએ કે હિમાલય ઉપર નથી તો સારું છે, મેં ઘણી તમને કહ્યું, કારણ કે એનાથી કંઈક નુકસાન પણ છે. પરંતુ આપણે જોઈએ કે કોઈ પણ બાબત હોય એના બે પાસાઓ, સારા અને ખરાબ, નેગેટિવ અને પોઝિટિવ. તો જ્વાળામુખીમાં પણ એવું જ છે કે એના સકારાત્મક પાસાઓ પણ છે, ફાયદાઓ પણ છે, નકારાત્મક પાસાઓ એટલે ગેરફાયદાઓ પણ છે. અને ઘણીવાર આ પરીક્ષામાં પૂછાય છે. અને સાથે સાથે એ તમે જાણશો તો તમને ખબર પડશે કે વિશ્વમાં કઈ જગ્યાએ જ્વાળામુખીએ નુકસાન કર્યું છે. તો એક જગ્યા, અમુક જગ્યાઓ એવી છે કે જ્વાળામુખીને કારણે એ દેશને ઘણો ફાયદો થાય છે, આર્થિક રીતે, ખેતીની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ, ઘણી બધી બાબત. ચલો નેક્સ્ટ ટાઈમ મળીશું આવા જ ભૂગોળના વિડીયો સાથે. આભાર.